દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગરમાં અપૂરતો ટેમ્પલ બેલ વાહનોને કારણે સ્વચ્છતાનો અભાવ. ભાવનગર મહાનગરપાલિકામાં નવા વિસ્તારોમાં સમાવેશ થતા અપૂરતા વાહનોને કારણે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં કચરો ઉપાડવા માટે વપરાતા 130 ટેમ્પલ બેલ વાહનો પૈકી 35થી વધુ વાહનો કંડમ બની ગયા છે. અનેક ટેમ્પલ બેલના બોડી તૂટી ગયા છે અને તેનો ઉપયોગ લઈ શકાય એવી હાલતમાં હોવા છતાં કર્મચારીઓના જીવના જોખમે આવા વાહનોને ચલાવી રહ્યા છે. જોકે મહાનગરપાલિકા દ્વારા વાહનોની ખોટ પૂરવા નવા 50 ટેમ્પલ બેલ વાહનો ખરીદી કરવામાં આવ્યા છે, પરંતુ છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો હજુ પણ આ સુવિધાથી વંચિત છે. ભાવનગર શહેરમાં કચરો લઈને અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. તો રોજ કચરો ઉપાડી શકાય એ માટે કરોડો રૂપિયાના ખર્ચે ટેમ્પલ બેલ વાહનો વસાવવા આવ્યા છે, પરંતુ શહેરમાં અનેક વિસ્તારોમાં એવા છે કે જ્યાં હજુ સુધી ટેમ્પલ બેલ પહોંચતા નથી, જેના કારણે લોકો જાહેરમાં કચરો ફેંકાય છે અને સ્વચ્છતાનો ધજાગરા ઉડે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ટેમ્પલ બેલ ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેના પગલે જ્યાં ત્યાં ગંદકી થતી હોય છે. ટેમ્પલ અનિયમિત આવતી લોકોને પરેશાની વધી ગઈ છે. વર્ધમાન 24 ન્યૂઝ, ફિરોઝ મલેક, ભાવનગર. પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ, ભાવનગર સિટી કોંગ્રેસ. પ્રકાશભાઈ, વાત કરીએ તો ભાવનગરમાં જે ટેમ્પલ બેલ છે જે જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા છે. બીજી તરફ જોવા જઈએ તો જે ટેમ્પલ બેલ છે ખૂબ જ કંડમ બન્યા છે. શું કહેશો? ભાવનગરમાં ખરેખર તો આખા સિટીની સંખ્યા આપણે ગણીએ તો એ પ્રમાણે હું એવું માનું 250 ટેમ્પલ બેલની જરૂરિયાત છે. છતાં આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારી ફક્ત 150, હું તો એવું માનું અત્યારે ચાલુમાં લગભગ 120 જ છે, અને એમાં પણ કંડમ હાલતમાં. એટલે કે જે ખરે રસ્તા ઉપર કદાચ જાતું હોય તો આપણને એવું લાગે ક્યારે આનો અકસ્માત થશે, એટલી બધી કંડમ હાલતમાં છે. અને હું એવું માનું યુઝિસ ચાર્જ આખા ભાવનગરમાં લેવામાં આવે છે, છતાં વ્યવસ્થા જે આપવી પડે કોર્પોરેશનને કે ઘર સુધી પહોંચે એવી હું એવું માનું છું એ વ્યવસ્થા હજી ભાવનગરમાં થઈ નથી. છતાં ટેક્સ લેવામાં આવે છે અને જરૂરિયાત છે. ફક્ત આ સરકાર અને અધિકારી બહુ મોટી વાતો કરે છે, પણ જરૂરિયાત પ્રમાણે 250 ટેમ્પલ બેલ આવે તો હું એવું માનું ભાવનગરમાં ખૂણે સુધી આ વ્યવસ્થા સેવાનું માધ્યમ પૂર્ણ થાય એવું મને લાગે છે. હાલ શહેરમાં કચરો અને ગંદકી હોય એવું લાગે છે તમને? ખાલી છાપાઓ અખબારોમાં આવે છે કે ગુજરાતમાં ભાવનગરનો નંબર ક્યારેક પહેલો બીજો એવા નંબર આપવામાં આવે છે, પણ હું એવું માનું છું ભાવનગરમાં ઉકરડા જે પહેલાં હતા એની કરતાં અત્યારે સંખ્યા વધી એવું લાગે છે. ગંદકી પણ યથાવત છે, પણ હું એવું માનું ફક્ત સરકાર નહીં પણ લોકોનો પણ પોતાને આમાં સમજવું પડે અને પોતે સ્વચ્છતાના અભિયાન કે સોગંદ લેવા પડશે, તો જ આપણે સાથે મળીને સ્વચ્છતા રાખી શકશું.